અને તમારા માટે છે ને નવી ચેનલ લઈને આવી રહી છું, મારી નવી ચેનલ. તો એનું નામ છે મંગુની મંગુગીરી. તો મારી ચેનલને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પેલું આવે ને બેલ આઇકોન એને દબાઈ દેજો. ટીડિંગ. હવે હસવાનું મૂકો ને બિસ્કિટ ખાઓ. બસ મને ખબર જ હતી સૌથી પહેલું બિસ્કિટ આર્યા જ ઉપાડશે, કેમ કે એ એક નંબરની ભૂખડી બારસ છે. મારા ઘરમાં હાંડવો બને ને એટલે પહેલી આવી જશે અને તળિયા સાફ કરી નાખે, બધું જ ખાઈ જાય. ઓ બોલ, આ જાતે બનાવવાનું જાતે ખાવાનું રાખ તો આ શરીરને અડે થોડુંક ખાવાનું, બાકી અડે નહીં. આવીને આવી રહે. મંગુબેન, તમારો ભાઈ વિદેશ ગયો અને તમે બિસ્કિટમાં પતાવશો? ભાઈ વિદેશ જ પહોંચી ગયો છે. હજી તો અહીંથી દિલ્હી જશે, દિલ્હીથી એરોપ્લેનમાં બેસશે, પછી ફ્લાઇટમાં કેટલું બધું બેસીને પછી ત્યાં પહોંચશે. અને ત્યાં પહોંચીને ત્યાં છે ને સેટલ થાય, નોકરી મળે અને પછી મને પૈસા મોકલશે અને પછી હું તમને પેલું પાર્ટી વાટી આલીશ. કેટલી કંજૂસ છે હા, એવી ને એવી જ રહી. કંજૂસની હું વાત છે લે, હું મારા ઘરના પૈસા થોડી હું કઈ દિવાળી કરવાની હતી વાત કરીને તમને પાર્ટી આલવાની હતી. મંગુ, તું પણ વિદેશ તો જશે જ ને ગમે ત્યારે? જવાનું જ ને, મારા ભાઈએ તો અત્યારથી જ કહી રાખ્યું છે, બોન તું તાર તૈયારી રાખજે જ. આપણે છે ને તારે આવી જ જવાનું. મેં તો પેટીઓન બધું પેક કરીને જ રાખ્યું. જેવો એનો ફોન આવે ને અહીંયાથી ટ્રેન પકડીને જતું જ રહેવાનું. ત્યાં તો વેસ્ટર્ન પહેરીશ ને, સાડીઓ તો લઈ જ નહીં જવું. નહીં ચાલતું હશે એ બધું. આ તો બધું મેં વેસ્ટર્ન પહેરવાનું ટ્રાય કરવા માંડી છું અત્યારથી બધું પહેરવાનું ચાલુ કરું એટલે ત્યાં જઈને મારા માથાકૂટ જ નહીં. આવું તો કોઈ ચાલે જ નહીં. આવું બધું હું તો જોરદાર આટલું ચડ્ડા ને પેલા કટ અને પેલા ફ્રોક ને એવું બધું પહેરે. તમારે જેવું નહીં. ત્યાં જઈને તે મસ્ત પેલું ફટાફટ ઇંગ્લિશ બોલવાનું. આવું તમારે જેમ નહીં દેશી નકરું. એ તો હવે તમાર બેન પણ એટલે આપણે શીખી જવાનું. અમને કોક દી તો બોલાઈશ ને તો તું નહીં ઓ ભાઈ, તમે અહીં મળી ને ઉપર ના મળજો મને. જબરી છે આ તો, જો ને તાને. અને હું તો ત્યાં જઈને છે ને પેલું બિઝનેસ કરવાની છું. બિઝનેસ મંગુ, ત્યાં કેવું હોય? ત્યાંનો બિઝનેસ કેવો હોય? હા, હું તો રોજ જાઉં છું ને ટ્રેન પકડીને. મને શું ખબર, અહીંયા જે હું થેપલા ને આ બધું કરું છું ને એ ત્યાં ચાલુ કરી દે. આ થેપલા ને પછી પેલું આપણે અથાણું બથાણું ને એ બધું ત્યાં ચાલુ કરી દે હું. અને પછી ત્યાંથી અહીં મોકલે, ત્યાંથી અહીંયા ઇમ્પોર્ટ કરે લોકો. અહીંથી ત્યાં મોકલે, હું ત્યાંથી હોય મોકલે અને ડબલ પૈસા લે. પેલું બોલરમાં પૈસા મળે. આવું નહીં આપણે રૂપિયા. એ મંગુ, ત્યાંય બધું આ અહીંયા જે ગુજરાતમાં મળે ખાવાનું એવું ત્યાંય તું બનાવીને વેચી તો અમને બોલાવજો ને, હેલ્પરમાં અમે આવી જઈશું. એટલી આ તમે ત્રણે હાડકાની હાડકીઓ આ આખ્યો તમને ત્યાં બોલાવાતી હશે છે એ વાતો કરો છો. આ તમે છે ને મારા માથે આવીને બેસી જશો. ઓય કશું કરતી નહીં. ત્યાં શું કરવાની? તમારા ઘરના તો કોમ તમારાથી થતા નહીં અને તમે મને ત્યાં હેલ્પ કરા. મફતનું રખડવા આવવાનું કહો તો તમારે નવરું થઈ જાઉં છું. ત્યાં આવીશ. તું બોલાય તો ખરી એકવાર ટ્રાય કરજે. ચાલ. હા, તો હું ખાલી બોલાવીશ કે આવો, પણ તમે આવતીઓ નહીં. બોલાવજે ને. હા, અહીંયા જે દુનિયા ખરાબ કરી છે એટલે ત્યાં જઈને ત્યાંનું બધું ખરાબ કરી દેવાનું તંત્ર. ના ભાઈ ના, હું એકલી જ જઈએ અને હું એકલી જ મસ્ત ત્યાં બધું ચલાય. બરાબર. એનો જ ભઈ ગયો છો ને? હાસ તો ગયો જ છે ને તે. જો આ તમને લોકોને કેટલી વખત કીધું કે આવો ને તો દરવાજો બંધ કરીને આવવાનું. આ ફેરિયા વાળો ઘૂસી જાય છે અંદર. ઓ ભાઈ, કશું લેવું નહીં ને નીકળો હતી. મંગુ બોન, એ હું છું બોન. અલે ભાઈ, તું શું કરે છે? આય. હા બોન, હા, શું થયું? હું ખાઉં છું. મને ખબર ને આ બધું શું થયું હશે. આ ગયો હશે પ્લેનમાં અને પછી પેલું પ્લેન ભરાયું નહીં હોય. હે ને એ પ્લેન ભરાય ના ને ત્યાં સુધી આ લોકો ઉપાડે નહીં. બધું આખું ફૂલ એકદમ ભરાઈ જવું જોઈએ. અમે સીટોમાં હોવા જેવો માણસ ને નીચે બેઠેલા હોવા જોઈએ તો જ ઉપાડે. કેમ કે આટલું દૂર જવાનું ને એમને પેલું ફેરો ખાલી ના જાય ને, બધાના ફેરાવાળું હોય આ લોકો એને, એટલે એવી રીતે જાય. હે ને? હા, મને ખબર. હું કહું છું ને તું ચૂપ રહે ને. એ પછી અમુક વખતે કેવું થાય ખબર, આમ ઉપર લઈ જાય એ લોકોને અને પછી છે ને આમ વાદળ ને વધુ વધારે હોય અને પછી આમ વરસાદ પડવા માંડે ને તો આમ અધવચ્ચે ઉતાર દે. બધું બંધ થાય. આ બધું બંધ થાય ને પછી ઉપર બધું સાફ થાય ને. અમુક માણસોએ રાખ્યા હોય એ લોકોએ બધું સાફ સફાઈ કરવા માટે ઉપર, કે વાદળ હટાવે ને એવું બધું કરે અને પછી લઈ જાય.
અને અમુક વખતે તો એવું થાય હે ને, એવું બધું થાય ને, મને અરે ખબર. બોન તું પણ- તું તું ચૂપ રહે. પછી અમુક વખતે તો એવું થાય કે આમ લઈ જાય ને પછી એમનો મૂડ આવે ને તો બધાને પૂછે કે તમારે આમ વધારાનો ફેરો જોઈએ છે, કોઈને વધારાનો ફેરો જોઈએ છે, તો અમે વધારાનો એક ફેરો બી લગાવે ને પછી પૈસા ઉઘરાવે અંદરથી અને પછી 1000-1000નો એક ફેરો એ ફરાવે હે ને. બોન મારી વાત તો સાંભળ પણ યાર. આ તારી વાત હોભળું છું, તું શાંતિ રાખ ને. આમાં બેનપણી આવે શરમ નહીં આવતી આવી રીતે તું વાત કરે તારી મોટી બોન જોડે? હા, અને તમે બધી હું બેહી રહ્યો છો? તમારે ઘેર કશું કામ ધંધો નહીં? આ તમારા ધણીએ રાહ જોતા હશે, આવી જશો હવારના પોરમાં એ લોકોના ઘેર બેહવા માટે, પંચાયતો કરવા. હેડો ઘેર. અને તું આખું લઈ જા બોન, તું એમ કર આખું લઈ જા, ઘેર જઈને ઠૂસીને ખાજે. પણ આ પ્લેટ છે ને એ તારી નહીં મારી છે, તો મને આપી જજે. હેડતી જા. શું દાવ થઈ ગયો. ઓ ભાઈ બસ કર, થોભી જા. આ જેટલા તે ઓટા માર્યા છે ને આમથી આમ, આ તારે છે ને એરપોર્ટથી હોય નહોતું આવવાનું, એરપોર્ટથી ત્યાં નીકળી જવાનું તું હેડતા. તું અત્યાર સુધી છે ને પહોંચી ગયો તો અમેરિકા. અરે બોન કહ્યું તો ખરું, માજો દાવ થઈ ગયો યાર. તે મને કીધું ખાલી કે દાવ થઈ ગયો, પણ હું દાવ થયો છે એ કીધું તે મને? જો બોન પેલો એજન્ટ હતો ને, હા. એને મને પાસપોર્ટ આલ્યો, વિઝા આલ્યા, ટિકિટ આલી, અને પછી મને આમ કહ્યું તમે જતા રહો એરપોર્ટ, ત્યાં આગળ મારો માણસ મળશે, બહાર ઊભા રહેજો. પછી હું તો બહાર ઊભો રહ્યો, ઓમ ઓટા માર્યા, ઓમ માર્યા, તેમ માર્યા, રાહ જોઈ, પણ કોઈ એનો માણસ દેખાયો નહીં. ઓ ભગવાન, બુદ્ધિ વગરના માણસ. તાર જો વિઝા હતા, તાર જો પાસપોર્ટ હતું, તાર જો પેલું ટિકિટ હતી, બધું હતું, તો આમ પેલું એરપોર્ટમાં અંદર ઘૂસી ના જવાય અને પ્લેન હોધીને બેસી જઈએ. અને તને એટલી જ શરમ આવતી હતી આપણે ડેપો ઉપર જઈએ તો નહીં પૂછતા કે પાલનપુરવાળી ચો ગઈ આવી છે? તું પેલા ભાઈ નહીં કહેતા કે હા પાલનપુરવાળી આ ઊભી, તો આપણે જો ટપલાઈને બેસી જશે. એવું તારે પૂછી લેવાનું હતું કે અમેરિકાવાળું પ્લેન ચો ઊભું છે? જો ઊભું હોય ત્યાં જઈને બેસી જવાનું હોય. અરે પૂછ્યું ને બોન મેં, હું જોઈ ખરો બેહવા, પછી બેહાડી દીધો મને. તો બેહાર દીધું તું પછી હું તારે ચિંતા કરવાની જરૂર હતી? બેહી રહ્યું હતું ને થોડીક વાર તારે. બોન એ બેહાડ્યો, એ મને પ્લેનમાં નતો બેહાડ્યો, તારે મને પોલીસ વાળાએ બેહાડી દીધો. તારે હું કેમ બેહાર દીધું પોલીસ વાળાએ? મને કહે તમારો પાસપોર્ટ નકલી, વિઝા નકલી, ટિકિટ નકલી. લે, આ તો તાજો દાવ થઈ ગયો. તો હું એ તો કહું છું બોન, દાવ થઈ ગયો. આ તો એમ કે મોણ ભાઈસાબ બાપા કરી ઘેર સુધી પહોંચ્યો ને મને આવવા દીધો. અચ્છા, તો એજન્ટે તારી જોડે દાવ કરી નાખ્યો એમ ને? હા, કશો વાંધો નહીં, આપણે એજન્ટ જોડે દાવ કરી નાખીએ. પણ તું છે ને આ અઠવાડિયાથી બહાર ના નીકળતો, કેમ કે છે ને આપણે બધા આખા ગામમાં ભયડી નાખ્યું છે તું ગયો છે, અને તું આવી રીતે દેખાય બધાને તો કેટલી ઇજ્જત જાય. પહેલાં તો છે ને પેલી તૈણે છે ને એમને લપેટામાં લેવી પડશે. મેં તો બિસ્કિટ ઠૂસીને કીધું છે કે મારો ભાઈ અમેરિકા ગયો છે, બહાર ગયો છે, બહારના દેશમાં ગયો છે અને મને બોલાવશે. કશું વાંધો નહીં બોન, હું રૂમમાં બહાર જ નહીં નીકળું. હા, જબરો કયાગ્રો અત્યારથી જ રૂમમાં જતો રહ્યો. બોલો, પણ આ એજન્ટનો દાવ તો કરવો જ પડશે. મંગુબેન, તમે મારા ઘરે આવ્યા ને મને બહુ ગમ્યું. આવું જ ને, તું મારા ઘેર નહીં આવતી વગર કીધે ખાવા માટે? મને એમ થયું કે હું તારા ઘરે જઈ આવું. અલા હા, હું તને એમ કહેવા આવી હતી કે મારો ભાઈ નતો આવ્યો તે દિવસ. હા હા, એ તમે લોકો નહોતું કહેતા કે હું અમેરિકા જઉં તો તમે લોકો આવશો, મારી મદદ કરશો? મારો ભાઈ એના માટે જ આવ્યો હતો, એ તો જતોય રહ્યો. હોજની એની ફ્લાઇટ હતી ને એમાં પાછો જતો રહ્યો. એ ખાલી કહેવા આવ્યો હતો બેન તારે છે ને આવી રીતે કોઈને બોલાવવું હોય ને તો મને કહેજે, તો હું શું ડિસ્કાઉન્ટ કરી આલીશ. તારે જવું હોય ને તો મારા જોડે એક નંબર છે, હું તને આપે તો તું એની જોડે વાત કરી લેજે, અને બધું ડિસ્કાઉન્ટ થઈ જશે. હે બીજા બધું ફ્રી, અને આ પેલી ટિકિટ હોય ને એ તો 50% કરી આલશે. અને તું ત્યાં પહોંચે ને એ પહેલા તારી નોકરી ચાલુ થઈ જાય. તું જેવી પ્લેનમાં બેહે ને એવી જ તારી નોકરી ચાલુ ને તાર પગારે ચાલુ. બોલ, આટલું બધું ડિસ્કાઉન્ટ. પણ એક જ શરત, તારે છે ને એની આગળ મારી કે મારા ભાઈની વાત નહીં કરવાની. એમાં એવું હોય ને કે તું વાત કરી દે ને તો પછી શું થાય કે પેલું ડિસ્કાઉન્ટનું એને ખબર પડી જાય તો એને એમ થાય ને કે આ બધાને કહેતા ફરે છે કે અમે ડિસ્કાઉન્ટ આલીએ. એટલે અમારી વાત નહીં કરવાની કે અમે કીધું છે. એટલે ડિસ્કાઉન્ટની વાત છે ને એ બધી અમે કરીશું, હું મારા ભાઈ કરી લઈશું, તારે નહીં કરવાની. તને જેટલું ડિસ્કાઉન્ટ જોઈતું હશે ને એટલું બધું અમે અપાઈ દઈશું, બરાબર? એટલે ફોન આલ, તને નંબર આપી દઉં.
આર્યો નંબર છે તું વાત કરી લેજે એ જે માગે ને બધું ડોક્યુમેન્ટ એ બધું લઈને જજે અને એવું કરજે સોમવારે 4 વાગ્યાનું બોલાવજે પેલું દાદીમાં પેલું છે ને આપણું ગાર્ડન એમાં શું થાય કે ત્યાં બોલાવીશ ને એટલે પછી તું જાય ને એના પછી અમે વાત કરી લઈશું પેલું ડિસ્કાઉન્ટની આપણે શું એની અમે આપણે બધી વાતો ના થાય ને એને એવું લાગે કે આ બધી ડિસ્કાઉન્ટની વાતો છો બધો અમે કરવાની એટલે તું જાય પછી અમે વાત કરી લઈશું એટલે 4 વાગે તું એને બોલાવી લેજે એ ગાર્ડનમાં હા ને સોમવારે હા ને હેડ તો હું ઘેર જાઉં હા મારું નામ કોણ ચલ બાય બાય. ઢોકળા બનાવ્યા છે આવજે ખાવા પાકું. ઓ મંજુબેન કેમ છો? બસ જો ચો ઉપાડી બસ આ બહાર જાઉં છું. હવે એક્ટિવા છોડો એક્ટિવાના દાડા ગયા હવે તો પ્લેનમાં ફરવાના દાડા આયા પ્લેનમાં પ્લેનમાં? હાસ તો એ કઈ રીતે? ચમ તે નતું કીધું કે હું અમેરિકા જાઉં તો તમે લોકોએ આવશો મારી જોડે જોડે હા તો મારો ભાઈ તે દિવસ આવ્યો હતો ને તો મારો ભાઈ એટલે જ આવ્યો હતો એ તો જતોય રહ્યો પાછો એમ તો જલ્દી જવાનું હતું ને તો હજે જતોય રહ્યો એની ફ્લાઇટ હતી કે આ તાર બેનપણીને છે ને બોન આવવું હોય ને અમેરિકા તો મને કહેજે તો શું હું ડિસ્કાઉન્ટ કરી આલીશ ડિસ્કાઉન્ટ જોયું હોય તો આ ફ્લાઇટની ટિકિટ એ 50% આ વિઝા પાસપોર્ટ બધું ફ્રી વિઝા પાસપોર્ટ ફ્રી અને 50% ખાલી પેલી ટિકિટ ના આલવા પડે એટલું તો કરવું પડે ને હા અને નોકરી પાછી ત્યો હે તું આ તારી સ્કૂટીનો આમ ચાવી મારો ને પહેલા તારો તે પગાર ચાલુ થઈ જાય સારું કહેવાય. હે ને લેતા ફોન નંબર આપી દો એનો એ ભાઈ જોડે છે ને તું બધી ડોક્યુમેન્ટની નાની વાત કરી લેજે પૈસાની વાત ના કરતી એ બધી હું ડિસ્કાઉન્ટની કરી લઈશ અને જો પાછું છે ને એમાં એવું છે કે હું પછી ફ્રી નહીં એટલે એમને છે ને તું સોમવારે 4 વાગે પેલું દાદીમાનું પેલું છે ને ગાર્ડન ત્યાં બોલાવજો કેમ કે પછી હું ફ્રી નહીં ને એટલે તો શું તું જાય ને પછી હું એમની જો ડિસ્કાઉન્ટની વાત કરી લઉં તારી હોમે થાય નહીં એ શું પછી આપે નહીં એટલું ડિસ્કાઉન્ટ બરાબર ને તો યાદ રાખજે સોમવારે 4 વાગે દાદીમાનું ગાર્ડન ત્યાં બોલાવજે એમને. હારું હારું. હે ને અને ત્યાં બધી વાત કરી લઈશ હારું ચાલ હા બાય. સોમવારે 4 વાગે દાદીમાં ગાર્ડન અલે પ્રિયા શું જાય છે આ ટિફિન હાલવા જ તો કઈ આગળ આ પેલા ડોક્ટરોને માં તો આજ નસીબ છે તે કરવાનું. ભાઈ તારું નસીબ હવે બદલાયું એવું સમજ હે આ તારો છે ને આ તો ટિફિનો હોય નહીં કરવાનો તો તારા ટિફિનો તો અમેરિકામાં અને આમ બીજા બધા દેશોમાં ને એવા બધા જશે પ્લેનોમાં વેચાશે પ્લેનોમાં લોકો ખાશે તારું ખાવાનું આ બધું સાચું કે સાચું જ નતા કેવી રીતે? આ મારો ભાઈ નતો આવ્યો તે દિવસ તે તમારા માટે જ આવ્યો તો પાછો કે આ તારી બેનપણીઓને જવું હોય ને આવી રીતે અમેરિકા તો તું મને કહે તો હું છે ને આમ સસ્તામાં અને આમ પેલું ડિસ્કાઉન્ટમાં એમાં મોકલી આલે આ ત્યાં જઈને આમ નોકરીની ચિંતા નહીં તું આ અહીંયા ઓય બેઠા તારા ટિફિનો ત્યાં ખાવા મળશે બોલ એવી નોકરી અહીંથી જ રેડી સાચું? અને વિઝા ને પાસપોર્ટ ને બધું ફ્રી ખાલી ટિકિટના પૈસા અડધા આલવા પડે આપણે એટલું તો કરવું પડે કે ના કરવું કરવા જ પડે. પણ નોકરી તારી ફિક્સ વાહ વાહ ઘેર બેઠા તાર ખાલી આ ટિફિનો જેવો હોય બનાવે છે ને એવો તેવો બનાવવાનો તે મંગુ જલ્દી કર ને કેમનું કરવાનું એ કશું ને હું તને એક નંબર આલું છું ને હા. તું એમની જોડે વાત કરી લે અને બધું ટાઈમ બાય હું તને કહી દઉં છું ક્યાં મળવાનું ને ક્યારે મળવાનું ત્યારે એમને મળી લેવાનું અને કશી વાત નહીં કરવાની તારે ખાલી ડોક્યુમેન્ટ્સ આપી દેવાના એ જે માગે પણ આ જો આ પેલું ડિસ્કાઉન્ટની વાત છે ને એ નહીં કરવાની કેમ કે પેલું શું મારા ભાઈને પેલું વાત થઈ ગઈ હોય ને તો ખરાબ લાગે કે આ બધે ડિસ્કાઉન્ટની વાતો કરે છે એટલે અમારું નોમે નહીં લેવાનું એની આગળ અને ડિસ્કાઉન્ટની વાતે નહીં કરવાની ડિસ્કાઉન્ટની વાત નહીં બધું અમે કરી લઈશું બરાબર લે નંબર તમે આપી દો લે આ નંબર છે તું વાત કરી લેજે અને પેલું દાદીમાનું પેલું એ છે ને ગાર્ડન ત્યાં બોલાવજે અમને સોમવારે 4 વાગે સોમવાર 4 વાગે હા હું આજે જ ફોન કરી દઉં ને. હા ફોન તાર જાર કરવો હોય તો તારે કરજે પણ બોલાવજે તું તારે કેમ કે પેલું શું હું ત્યારે જ ફ્રી છું હા. સોમવાર ફ્રી છું 4 વાગ્યા સુધી તો શું તું જાય ને પછી હું એની જોડે વાત કરી લઉં તારી હોમે વાત કરું ને તો ખરાબ લાગે એને. હા. કે આવી રીતે હું ડિસ્કાઉન્ટની વાત લોકોની હોમે કરવાની પાછું એ હોમે હોય ને તો ઓછું કરે નહીં એટલામાં જ પાછું બધું નક્કી થઈ જાય ને એટલે તો તું સમજી જા ને હવે આ પક્કી બેનપણી હો તું હે ને? હા તારો હે તારે આપે ટિફિન ડોક્ટરને વાહ મંગુ લે તો તું જેટલા લોકોનું ભલું કરે ચાલો કશો વાંધો નહીં શરૂઆત બેનપણીઓથી તો થઈ ગઈ કોકનું તો ભલું થાય છે ચાર વાગવાના હજી પેલા ભાઈ દેખાતા નથી.
અહીંયા તું તું અહીંયા તું અહીંયા શું કરે છે? કામથી આવી છું. હું પણ કામથી આવી છું. બોલ શું કામથી આવી તું? મારો પર્સનલ કામ છે. તને શું કામ છે અહીંયા? મારે તો અમેરિકા જવાનું છે. હું પણ. એ એકલા એકલા ના જતો, હું પણ આવવાની છું. હે, આપણે ત્રણેય સાથે જ જવાનું, જ્યાં પણ જઈએ. એક મિનિટ, હું તો અહીંયા અમેરિકા જવા એજન્ટને મળવા આવી છું. હું પણ એજન્ટને જ મળવા આવી છું. અને હું પણ. અલ્યા તમે ટેન્શન શું લેવાનો છો મારા ભાઈ? તમારે ક્યાં જવાનું ખાલી મને એટલું કહી દો. અમેરિકા, ઇંગ્લેન્ડ, બ્રિટેન, કઈ જવાનું? લંડન, કઈ? તમે જ્યારથી ફ્લાઇટ પર બેસો ને ત્યારથી તમારો કંપનીનો પગાર શરૂ. હા, એકદમ પાકા પાય બોલો ને એની ગેરંટી આપું તમને. અરે તમને લગેથી ચિંતા કરવાની જરૂરત જ નથી. જો હું તમને કહું, મારો માણસ તમને એરપોર્ટ પર આવી જશે. તમારે એક કંઈ સામાન તમારું ઉચકવાનું બિલકુલ એટલે બિલકુલ જરૂરત નથી. હા, તમારો પાસપોર્ટ, વિઝા અને ટિકિટ મારો માણસ લઈને આવશે, તમને બેહાડશે, તમને ત્યાં મોકલશે અને જે રીતે તમે બેઠા ને તે રીતે તમારો પગાર ચાલુ. એટલે એમાં વાત કહું, તમે અમેરિકા જશો ને અને ડોનાલ્ડ ટ્રમ્પ પાસે બેન ખાલી બોલશો ને કોણ? ગટુભાઈ. ગટુભાઈ નોમ ખબરદાર તમને એમની ખુરશી પર ઉતરી મારા ખુરશી પર બિહાર દેશે. તમે ટેન્શન શું? ખાલી તમે હે ને માલ આપો એટલે પેલા સિક્કો મારીને બીજા દિવસે તમે ટિકિટ મોકલી આવો. શું? મને મોકલ્યો ફોટો તમે? સારું સારું, 2 મિનિટ આલો, હું ચેક કરીને તમને બતાવું. હા હા. એક્સક્યુઝ મી, હા બોલો બેન. અમેરિકા જવા માટે મેં તમને ફોન કર્યો હતો, આજે મળવા કહ્યું હતું. એ તો બેન મારો રોજનો ધંધો છે, મારે રોજ રોજ બધાને મોકલવાના હોય. આ શું? અને પાન કાર્ડ, આધાર કાર્ડ, ફોટા પણ છે. ભાઈ, આ છે આજે પૈસા આપવા જ તમને આવ્યા છીએ અમે. હે એવું છે? હા અચ્છા. તો આ તમારી 2 બહેનો છે. અરે એક કામ કરો ને, આ 2 બહેનનું પણ તમે ટિકિટ હારે કરાવી લો ને, તમને ગ્રુપમાં ફાયદો થશે. હા હા, એ જ કામથી આવ્યા છે ને, એટલે જ તમને બોલાયા છીએ. અચ્છા હા, હા તો બોલો. પણ એક મિનિટ. અરે બેન આમાં 1-2 મિનિટ કશું ના હોય. એક બાજુ તમે કન્ફર્મેશન કરો, બીજી બાજુ તમે માલ ઢીલા કરો, એટલે 1 2 3 સીધું ફેંક જાય અમેરિકા. એટલે તમારા પાસપોર્ટ ઉપર સિક્કા વાગે થપ. બેન તમારા પાસપોર્ટ ઉપર સિક્કા વાગે થપ. અને બેન તમારા પાસપોર્ટ ઉપર સિક્કા વાગે થપ. અને તારા વાગો ઓમ. ઓ બોન તમે કોણ છો? અલ્યા રમતા ભાઈ તમે ગયા ને યાર? ચો મોકલ્યો તો તે મારા ભાઈને? હા, અમેરિકા. ચોથી જાઉં ત્યાં મોકલ્યો તો મને. હા, અને શું બધું નકલી નકલી, ટિકિટ નકલી, પાસપોર્ટ નકલી, વિઝા નકલી. હા, ને બધું નકલી નકલી. હે, ટિકિટ નકલી, પાસપોર્ટ નકલી, વિઝા નકલી. એક મિનિટ. યાર તું અમાય ભાઈ બોલવાનું કોણ કહે છે? હું ડાયલોગ બોલું છું ને અહીંયા, તો તું શું કામ રિપીટ કરે છે? રિપીટ કરવું હોય ને તો આ દેવાવાળી રિપીટ કર. કેમ કે બહુ દિવસ થઈ ગયા, અત્યારે જીજાજીને માર્યા નહીં ને, તો મને તો હાથ સાફ કરવો છે. આ નવો બૈડો મળે છે ને તો હાથ સાફ કરી જ નાખું. અને તમે લોકો શું જોઈ રહ્યા છો? આ નવો બૈડો મળ્યો છે, મોરખ કાઢ તો આલી પાડા, તમને ઉલ્લુ બનાવવાનો હતો. હટાવા, મને આ લોકોને બધું કહી દેવા દે. ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. આવા છે ને લૂંટારાઓ ને ધૂતારાઓ બહુ ફરે છે, તે આમ ધ્યાન રાખવાનું. આ તો મંગુ હતી, એની આ મંગુગીરી ચાલી એટલા ફસાયો. હું છે ને હજી થોડો હાથ સાફ કરી લો. હેડો તમે.